નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય જનતા પાર્ટીના રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજનું જે અપમાન થયાની વાતને લઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસના પડઘા સાબરકાંઠા જિલ્લામાં પણ જોવા મળ્યા છે. જિલ્લાના વડા મથક હિંમતનગર મહેતાપુરા નજીક આવેલા મહારાણા પ્રતાપ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ એક જાહેર સભાને સંબોધિત કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપવાની જે રણનીતિ હતી તેની સામે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવતાની સાથોસાથ રેલીની મંજૂરી ન આપતા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સમાજના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપ્યું હતું. લોકસભા ઇલેક્શન જાહેર થયા છે, જ્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત પણ કરી ચૂક્યા છે. જ્યારે રાજકોટ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ જે વાણી વિલાસ થઈ હોવાની વાતને લઈ છેલ્લા કેટલાક દિવસોથી રાજપૂત સમાજ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. એક તરફ પુરુષોત્તમ રૂપાલા જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજના આગેવાનોની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી બે હાથ જોડીને માફી માંગી ચૂક્યા છે. જો કે દિન પ્રતિદિન વધતા વિરોધને લઈ ક્ષત્રિય રાજપૂત સમાજ રૂપાલાની માફીને સ્વીકારવાના મૂડમાં નથી, તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય રાજપૂત સંગઠનો તેમજ આગેવાનો રૂપાલાની ઉમેદવારી પાર્ટી દ્વારા બદલવામાં આવે તેવી માંગને લઈ જીદ પર અડ્યા છે. રાજકોટમાં થયેલો વિરોધ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આજે સાબરકાંઠા જિલ્લામાં સક્રિય રાજપૂત સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વાણી વિલાસ બાબતે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે એકત્રિત થયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત સમાજના લોકોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવા રેલી સ્વરૂપે નીકળવાના હતા. જો કે અગાઉથી કાર્યક્રમને આયોજિત કરાતા પોલીસ તંત્ર પણ સક્રિય થયું હતું. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે રૂપાલા સામે રોષ ઠાલવી વિરોધ દર્શાવનાર સમાજને રેલી યોજવાની મંજૂરી ન મળતા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજકોટ લોકસભા સીટ પર પુરુષોત્તમ રૂપાલાને બદલે અન્ય ઉમેદવારને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવે તેમજ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. માટી રાજેન્દ્રસિંહ નહારસિંહજી ટોળાનો વતની છું. સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય હિતકારી સભાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજે જે મિટિંગ અહીંયા થઈ છે એ ગુજરાત રાજ્ય સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે રાજપૂત સમાજ માટે બોલે છે એના માટે રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોને પણ એક લાગી આવ્યું છે કે જેને બલિદાન આપે છે એને એ સમાજ માટે મન ફાવે તેમ નેતાઓ બોલે છે એને સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ વખોડી કાઢે છે. અને ભવિષ્યમાં પણ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તે નિર્ણયને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી અને આગળની નીતિ નક્કી કરશે. આજે શું આવેદનપત્રમાં શું માંગ છે? આવેદનપત્રમાં રૂપાલા સાહેબની લોકસભાની ટિકિટમાંથી એમનું નામ કમી થાય અને એ જ માગણી છે. નહીં કરવામાં આવે તો આગળ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ જે નિર્ણય કરશે તે નિર્ણય પ્રમાણે આગળ વધવામાં આવશે. નરેન્દ્રસિંહ કલ્યાણસિંહ સિસોદિયા, મણિયોર કોટડા, ઈડર ગામ. સંઘ, જનસંઘ અને ભાજપનો કાર્યકર્તા છું. સતત કેટલા વર્ષોથી રાજપૂત સમાજનો દૂર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2014માં રાજપૂત સમાજને ટિકિટ નહીં આપી, 19માં નહીં આપી, અત્યારે નહીં આપી અને ધીરે ધીરે રાજપૂત સમાજને ખતમ કરવાની યોજના બની રહી છે. કેમ કે હું તો બિલકુલ ઘરમૂળથી બધાને ઓળખું છું તો જાણું છું, એટલા માટે આટલા હકથી કહી શકું છું. હું ઘણા બધા ઉદાહરણો આપી શકું. દાખલા તરીકે આઈ.કે. જાડેજા સાહેબ છે, પ્રદીપસિંહજી જાડેજા છે, એક ઉગતો સુરત એવો પ્રદીપસિંહ વાઘેલા છે,
આવા અનેક લોકોના નામ આપી શકું છું. આપણે અહીંયા હિંમતનગર, અહીંયા સાબરકાંઠામાં જ મહેન્દ્રસિંહજી ચૌહાણ MP હતા. એ વખતે ભાવનગરની અંદર રાજેન્દ્રસિંહ રાણા હતા. ભૂપેન્દ્રસિંહ સોલંકી એ પંચમહાલના હતા. આ બધાને ધીરે ધીરે ખતમ કરી દીધા છે અને હવે કોઈને પણ મહત્ત્વ આપતા નથી. એ શું સમજે છે કે ભાઈ ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે જે OBCમાં આવે છે એ જ રાજપૂત છે, એના સિવાય કોઈ રાજપૂત નથી. એક સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટીના 8 MP હતા, છતાંય અત્યારે 14, 19 અને અત્યારે નથી. સમાજની શું માંગ? સમાજની એક જ માંગ છે, ઓછામાં ઓછી 5 ટિકિટો સામાજિક સમરસતાની વાત કરવાવાળાઓએ આપવી જોઈએ. 26 સીટોમાંથી 5 સીટો તો એના સામાજિક સમરસતા જળવાઈ રહે અને સમાજની એ જ માંગ છે અને એના સિવાય કોઈ માંગ નથી. સમાજની માંગ નહીં સ્વીકારાય તો શું કરે સમાજ? આંદોલન કરીશું. પહેલાં તો રૂપાલાને ઠેકાણા પાડી દઈશું કહી દે. નહીં, રૂપાલા તો ઠેકા પડી જ ગયા છે. બસ ખાલી કલાકોની રાહ જોવાની છે. સાબરકાંઠાની સીટને લઈને શું કહેશો? સાબરકાંઠાના સીટના લીધે હું કહું તો ઘણા બધા મિત્રોને અગાઉ મેં કીધું હતું કે ભાઈ એની તૈયારી કરજો લોકસભાની, પણ હવે અમુક લોકોએ નહીં કરી હોય. પણ પછી છેવટે મારી જાણકારીમાં આવી એટલે મેં મારા પત્નીના નામે BJPની અંદર સેન્સ આપી છે અને એના માટે આગળ વધી રહ્યો છું. જો નહીં મળે તો અપક્ષ પણ લડી લઈશું, એની અમારી તૈયારી છે. સમાજ અમારી સાથે છે. લગભગ તો નહીં જ આપે, કેમ કે કૌશલ્ય કુંવરીબાએ ઘણો પ્રયત્ન કર્યો છે. એમનું તો 30 વર્ષનું ભાજપની અંદર બહુ મોટું યોગદાન છે, છતાંય એમને આપી નથી. અને અત્યારે બી જે બીજા નામ ચાલે છે ને અમારી જાણકારીમાં છે એ પ્રમાણે કોઈ રાજપૂત નથી. હાલના જે ભાજપના ઉમેદવાર છે એનો વિરોધ નહીં, શોભનાબેનનું બી પતી જ ગયું છે. હવે એમને બી ટિકિટ તો આગળ વધવાનો પ્રશ્ન નથી. નવા જ કોઈ ઉમેદવારની દિલ્હીની અંદર ચર્ચા ચાલી રહી છે. આજે પણ દિલ્હીની અંદર એના માટે મનોમંથન ચાલી રહ્યું છે અને શું નિર્ણય લેવાય છે જોઈએ. એના આધારે પછી બાકીનું કામગીરી થશે. પ્રચાર ચાલુ કર્યો છે અને ઉમેદવારને જીતવાની પણ સરકાર વાત કરી રહી છે. નહીં, એટલે પ્રચાર કરવા તો બધાનો અધિકાર છે. આજે હું જનસંઘ ભાજપમાંથી છું તો આજે બી હું ભાજપનો પ્રચાર કરી શકું છું, મારો પ્રચાર બી કરી શકું, કોઈ અપક્ષનો બી પ્રચાર કરી શકું. ઉમેદવાર બદલાશે એ વાત નક્કી? સંભવતઃ ઉમેદવાર બદલાશે. ભૂપતસિંહ પાટી, મહેતાપુરા, હિંમતનગર, શ્રી રાજસ્થાન રાજપૂત સમાજના પ્રમુખ છું. અમારા મંત્રી જસવંતસિંહ, દિલીપસિંહ ચૌહાણ. હવે અમે અમારા જે આ ક્ષત્રિય સમાજ અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો જે ભેગો થયો આજે અને જે માંગ કરી છે એનો પૂરેપૂરો સહયોગ આપીશું અને એમને ટેકો જાહેર કરીશું. અત્યારે જે ગુજરાતના આપણે લોકસભાના જે રૂપાલાજી છે એ રૂપાલાજીને ગુજરાતમાંથી ટિકિટ રદ થાય એવી અમારી માંગણી છે. હાલનો ઉમેદવાર છે એને લઈને શું કહેશો? એમના વિશે એમનું જે સ્ટેટમેન્ટ આવશે અને આજે જે અમે આવેદનપત્ર આપીશું એના પછી શું નિર્ણય આવશે એના પછી અમારી જે ક્ષત્રિય સમાજની કમિટી ભેગી થઈ અને જે નિર્ણય લેશે એના અમે માન્ય રાખીએ. સાબરકાંઠા જિલ્લાના ઉમેદવાર છે એટલે લઈને શું કહેશો? સાબરકાંઠાના ઉમેદવારમાં પણ અમને ગુજરાતની અંદર ક્ષત્રિયોને કોઈ જગ્યાએ આપવામાં આવી જ નથી, બરાબર છે. તે છતાંય હાઈકમાન્ડ જે કરતી હોય એમને દર વખતે અમને ટેકો પણ કરેલો છે અને આજ સુધી અમે એમને સહયોગ પણ આપેલો છે. પણ જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારો સમાજ જે રણનીતિ કરશે એમાં અમે સાથે રહીશું.